મિત્રો, મારું નામ છે ઇરફાન કાનિયા અને સ્વાગત છે તમારું આપણા આજના પોડકાસ્ટમાં, જેનું નામ છે વાત વાતમાં. તમે જોયું, આપણા પહેલા ગેસ્ટ હતા હાજી ઇબ્રાહીમભાઈ હાલેકોટરા, જે રાજકીય અને સામાજિક અગ્રણી છે અને લોકો એમને બહુ ચાહે છે, માન આપે છે. તો આપણે પહેલા પોડકાસ્ટમાં એમને આમંત્રિત કરેલા. તો આજના આપણા જે ગેસ્ટ છે, એ ગેસ્ટ જે છે એ શિક્ષણના ક્ષેત્રે ખૂબ જ સારું એવું નામ અને કામ કરે છે, જે અત્યારે ભુજની એક સારી એવી ઉચ્ચતર માધ્યમિક શાળા, જેનું નામ છે મુસ્લિમ એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટી, એટલે કે મ્યુઝ સ્કૂલ, એમના પ્રિન્સિપલ છે અને અત્યારે એ પ્રિન્સિપલ તરીકેની ફરજ બજાવે છે, જેમનું નામ છે યુસુફ સર ટાંક, જેને આપણે ટાંક સાહેબ તરીકે ઓળખીએ છીએ. શિક્ષકોને એવું લાગે છે કે વિદ્યાર્થીઓ જે છે એ પહેલાની પેઢીથી અત્યારે થોડા અલગ પ્રકારના, મતલબ ટીચર્સ જન્મતા હોય છે. ટીચર્સ તમે કોઈને બનાવી નથી, ભણાવી રહ્યો છું એ લગભગ ત્રીજી પેઢી ભણી રહી છે. કાળ છે એ બધા એને ભવ્ય લાગતું હોય છે. જાણી ચૂક્યા છે કે શિક્ષક છે, ખાસ કરીને ફિઝિકલ પનિશમેન્ટની વાત કરીએ યા ઇવન કોઈ શબ્દોની પણ વાત કરીએ તો એ નથી કરી શકતા, એ અગેન્સ્ટ રૂલ કે લો છે. ત્યારે વાલી મોટા ભાગે પોતાના બાળકની ખોટી વાતને પણ એવું માની લે છે કે મારું બાળક સાચું છે. ખોટું કન્સેપ્ટ ચાલી રહ્યું છે કે આપણે ભણીએ છીએ નોકરી માટે, એ શિક્ષણ છે એ માત્ર અને માત્ર સરકારી હોવું જોઈએ, સરકારી શાળા હોવી. એ કાયદો બનાવી ચૂકી છે કે ટ્યુશન્સની કોઈ જરૂરિયાત નથી. આ બધી સમસ્યાઓ એટલા માટે છે કે ટ્યુશન છે. તો સર, સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલ પોડકાસ્ટમાં, જેનું નામ છે વાત વાતમાં. શુક્રિયા, ખૂબ ખૂબ શુક્રિયા આપનો. તો સાહેબ, પહેલો જ પ્રશ્ન આપણો એ છે કે તમે મારા જેવા ઘણા બધા સ્ટુડન્ટને ભણાવ્યા છે, તો તમારું શિક્ષણ તમે ક્યાંથી મેળવ્યું? શિક્ષણની વાત કરું મારું, તો પ્રાથમિક જે એજ્યુકેશન મારું છે એ શાળા નંબર 6, એટલે કે જ્યેષ્ઠાનગરની અંદર એ સ્કૂલ આવેલી છે, પ્રાથમિક શાળા. ધોરણ 1 થી કરી અને 7મા ધોરણ સુધી. ત્યારબાદ હાઈસ્કૂલ અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ, એટલે કે 8 થી 12નું શિક્ષણ એ વીડી હાઈસ્કૂલની અંદર થયું. અને ત્યારબાદ ગ્રેજ્યુએશન લાલન કોલેજથી અને બીએડની જે તાલીમ છે એ મુન્દ્રા આરડી હાઈસ્કૂલ ખાતે દીધી. અને સાહેબ, મુન્દ્રા એસડી સેઠિયા કોલેજ ખાતે. સેઠિયા કોલેજ મુન્દ્રામાં. અને સાહેબ, આપણું એ વાત રહી ગઈ કે તમે મૂળ ક્યાં? મૂળ છે એમ કહીએ તો મારા જે પિતાજી છે એ વાંકીપત્રી ગામના હતા, પરંતુ બહુ જ નાની ઉંમરે ભુજ આવી ગયેલા હતા, લગભગ પોતાની 10-12 વર્ષની ઉંમરે જ. અને ત્યારબાદથી જે વતન છે એ ભુજ જ છે. અને સાહેબ, તમારા જે પેરેન્ટ્સ હતા, જે પિતાજી તમે કીધું, ફાધર તમારા, એ પણ શિક્ષણ ક્ષેત્રમાં હતા કે? નહીં, બિલકુલ નહીં ઇરફાન. મારા પિતાજી જે બહુ ભણેલ ન હતા, 7મું કે 8મું ધોરણ સુધીનું જ શિક્ષણ એમણે મેળવેલું હતું.
પરંતુ એ સમયની અંદર ગવર્મેન્ટ જોબ્સ પણ મળી જતા હતા. તો એ આપણી ઇન્ફોર્મેશન ઓફિસ એટલે કે માહિતી કચેરી છે ત્યાં ઓપરેટર તરીકેનું કામગીરી કરતા હતા. હા સાહેબ, એ દરમિયાન તમે જે શિક્ષણ મેળવ્યું એની આપણી વાત થઈ. હવે એ દરમિયાન તમને કોઈ સ્ટ્રગલ નો કોઈ સામનો કરવો પડ્યો કે? સ્ટ્રગલ એમ જોઈએ તો લગભગ હું બીજા ધોરણની અંદર હતો. 1980ની સાલની વાત છે. માર્ચ મહિનાની 3જી તારીખે મારા પિતાજીનું અવસાન થયું અને ત્યારથી એમ કહી શકાય કે એક સંઘર્ષ શરૂઆત થઈ. કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે પિતાજી એટલે બાપુજી, પિતાજીનું હોવું એ કોઈ પણ વ્યક્તિના જીવન માટે બહુ મહત્વનું છે. સાચું, રાઈટ. અને અચાનકથી જે આ ઘટના બની એના પછી સંઘર્ષ થયું. ત્યાર પછી જે પણ કંઈ મારું શિક્ષણ થયું એમાં મારા માતાજીનું ખૂબ મોટું યોગદાન રહ્યું અને મારા મોટાભાઈ ગુલાબખાનનું. એણે મારા ભણતર પાછળ અથવા જીવનની સફળતા પાછળ ખૂબ મહેનત કરી અને જેને કહી શકાય કે ખૂબ સંઘર્ષની સાથે 12મા ધોરણ સુધીનું શિક્ષણ થયું. ત્યારબાદ મેં પોતે ભણાવવાનું શરૂ કર્યું અને થોડીક આસાનીઓ થવા માંડી. હા સાહેબ, બીજું એવું કેવું હતું કે તમારું જે ભણતર છે એ તમે કીધું કે સ્ટ્રગલમાં હતું. તો તમારા ભણતરમાં જે સ્ટ્રગલ થઈ, હવે તમારા જે ભાઈઓ છે એમાંથી કોઈ આ શિક્ષણ ક્ષેત્રમાં ખરું? જી બિલકુલ. મેં હમણાં વાત કરી એ રીતે મારા સૌથી મોટા ભાઈ ગુલાબખાન જે મારાથી આગળ શિક્ષણ ક્ષેત્રમાં હતા. એમણે અંગ્રેજી વિષય સાથે BA કર્યું અને ત્યારબાદ અંગ્રેજી વિષય સાથે B.Ed કર્યું અને 20 વર્ષ સુધી શિક્ષણ ક્ષેત્રની અંદર રહ્યા. ત્યારબાદ એમણે LLM કરી અને વકીલાત ક્ષેત્રની અંદર પણ કામ કર્યું. સરસ. તો અત્યારે એડવોકેટ છે. ખૂબ દુઃખ સાથે મારે કહેવું પડે છે કે ગયા વર્ષે જ એમનું જે છે પણ અવસાન થયું છે અને એ આ દુનિયા છોડી ચૂક્યા. સોરી, એ મને ખબર નથી. હવે આ જ વિષય ઉપર આપણે આગળ વધીએ સાહેબ, કે એ જે સ્ટ્રગલ નો સમય હતો, તમે મોટા થયા, તમારા મોટા ભાઈ છે અને તમારા ફાધર છે એ એક્સપાયર થઈ ગયા. એના પછી તમે સ્કૂલમાં શિક્ષક તરીકે ક્યારથી સ્ટાર્ટ કર્યું, ક્યારથી જોઈન થયા? જો હું સ્કૂલની વાત કરું તો મારું એક જ માત્ર સ્કૂલમાં જ્યારથી મેં શિક્ષણ ક્ષેત્ર શરૂ કર્યું છે એક જ સ્કૂલની અંદર કામ કર્યું છે અને એ છે મુસ્લિમ એજ્યુકેશન શાળા. 1994ની અંદર મેં આ શાળા જોઈન કરી છે એઝ એ અંગ્રેજી ટીચર 94ની અંદર. ઓકે. અને મેઇન તમારો સબ્જેક્ટ અંગ્રેજી? મેઇન સબ્જેક્ટ મારો ઇંગ્લિશ છે. ઇંગ્લિશ છે. ઓકે. ત્યારબાદ 2006 સુધી મેં ઇંગ્લિશ ટીચર તરીકે કામ કર્યું. ઓકે. અને 2006 બાદ એઝ અ પ્રિન્સિપલ આ શાળાની અંદર કાર્યરત છું અને હાલ સુધી એ શાળાની અંદર મારી નોકરી છે, શિક્ષણ ક્ષેત્ર છે એ ચાલુ છે. તો સાહેબ, પહેલી આપણી સ્કૂલ એ મુસ્લિમ એજ્યુકેશન જ છે? જી જી જી. એઝ અ ટીચર તરીકે? જી જી. અને એઝ અ પ્રિન્સિપલ તરીકે પણ? જી બિલકુલ. સાહેબ, બીજું એ પ્રશ્ન હતું કે સાહેબ, પહેલાનું જે ભણતર હતું જ્યારે હું તમારી પાસે ભણ્યો છું અને મને એ વાતનું ગર્વ છે કે ભાઈ અમે તમારા જેવા જે સાહેબ છે એની પાસે પાસ થયા છીએ. મારે એ કહેવું હતું કે અમે જ્યારે ભણતા હતા અથવા તમે જ્યારે એઝ અ શિક્ષક તરીકે હતા ત્યારના ભણતરમાં અને આજના ભણતરમાં કેટલું અંતર છે? ભણતરની વાત કરીએ તો સમય બદલાય એ રીતે દરેક વસ્તુ બદલાય છે અને બદલવું એ સમયનું એક નિયમ છે. 2-4 વસ્તુઓ ખાસ બદલી એમ કહી શકાય કે જે આપણે જેને સામાન્ય રીતે હાઇલાઇટ કરીએ છીએ કે ટેકનોલોજી આવવાને કારણે જે સોશિયલ મીડિયા, મોબાઈલ્સ વગેરે આવ્યા એના કારણે બાળકોના શિક્ષણ ઉપર થોડું જે ડિસ્ટ્રેક્શન થયું એની અસર થઈ. કેટલાક એવા નિયમો આવ્યા કે જેના કારણે શિક્ષકોને એવું લાગે છે કે વિદ્યાર્થીઓ જે છે એ પહેલાંની પેઢીથી અત્યારે થોડા અલગ પ્રકારના અલગ છે. પણ હું મારું પર્સનલ અનુભવ કહું તો મને એમાં કંઈ જાજુ ફરક દેખાતું નથી.
20 વર્ષ પહેલા જે મેં વિદ્યાર્થીઓને ભણાવ્યા છે અને હાલ પણ હું ભણાવું છું, તો એ બધા વિદ્યાર્થીઓ મને એમાં કોઈ જાજુ એટલું બધું ફેરફાર મને દેખાતું નથી. એ જ પ્રેમથી એ વિદ્યાર્થીઓને મેં ભણાવ્યા છે અને એ જ લાગણીથી હાલના વિદ્યાર્થીઓ પણ ભણી રહ્યા છે. શિક્ષક માટે હું એક વાત જરૂર કહીશ કે ટીચર્સ આર બોર્ન, ટીચર્સ આર નોટ મેડ. મતલબ ટીચર્સ જન્મતા હોય છે, ટીચર્સ તમે કોઈને બનાવી નથી શકતા. સાચું સર. તો જે બોર્ન ટીચર છે એ તો કોઈ પણ પેઢી આવી જાય, એને કોઈ પ્રોબ્લેમ નથી, પણ જે સમસ્યાઓ છે એ બનેલા શિક્ષકો. જો મારો હું પર્સનલ અનુભવ લઉં તો મને શિક્ષણના ક્ષેત્રમાં 30 વર્ષથી વધુનો સમય થઈ ગયો છે અને એમાં અત્યારે જે હું ભણાવી રહ્યો છું એ લગભગ 3જી પેઢી ભણી રહી છે. બરાબર. તો મારું પર્સનલ અનુભવ એવું રહ્યું છે કે ખાસ કોઈ ચેન્જીસ નથી આવ્યા. જે 95 ના વિદ્યાર્થીઓને મેં ભણાવ્યા હતા, 25 ની અંદર પણ મોર ઓર લેસ એ જ પ્રકારની વસ્તુઓ મને બધી દેખાઈ રહી છે. ઘણા બધા લોકો કહેતા હોય છે કે ભાઈ ઘણા બધા પરિવર્તનો આવ્યા, પણ આપણે જનરલી કહીએ છીએ કે ભૂતકાળ છે એ બધા એને ભવ્ય લાગતું હોય છે, એટલા માટે આ બધી વાતો થતી હોય. બાકી વર્તમાન પણ ખૂબ સુંદર છે. સાહેબ, મેં એવું સાંભળ્યું છે કે અમે લોકો જયારે ભણતા હતા ત્યારે ટીચરો ખૂબ સ્ટ્રિક્ટ હતા અને અત્યારે જે છે એ ટીચરો જો સ્ટ્રિક્ટ થાય છે તો એ પેરેન્ટ્સને ચાલતું નથી. એ વાત સાહેબ સાચી છે? હા, એ વાત સાથે કદાચ હું એગ્રી થઈ શકું કે સરકારના જે 2-4 નિયમો એ પ્રકારના આવ્યા, જેની જાણ છે પેરેન્ટ્સ અને વિદ્યાર્થીઓને પણ ખબર પડી કે ભાઈ આ વસ્તુ છે એ શિક્ષકો નથી કરી શકતા. જ્યારે મને ખ્યાલ છે કે અમે ભણતા હતા ત્યારે હું હોઉં કે મારા કોઈ પણ બેચના છોકરાઓ હોય, એને તમે કેટલું પણ ખીજવો અથવા મારો તો અમારા પેરેન્ટ્સ કોઈ દી સ્કૂલમાં આવતા નહીં. અને અત્યારનો જે યુગ છે, અત્યારના જે છોકરાઓ છે તે થોડા બહુ વધારે ફ્લેક્સિબલ નથી. એ વાત સાચી છે? હા, એ બિલકુલ છે કે વાલી વિદ્યાર્થી એ જાણી ચૂક્યા છે કે શિક્ષક છે એ ખાસ કરીને ફિઝિકલ પનિશમેન્ટની વાત કરીએ યા ઇવન કોઈ શબ્દોની પણ વાત કરીએ તો એ નથી કરી શકતા. એ અગેન્સ્ટ રૂલ કે લો છે. તો એનો ફાયદો લેતા હોય એટલે એ તો થયું છે કે ભાઈ વિદ્યાર્થીઓને હવે પહેલા જેટલું અમે કહી શકતા યા ઇવન એમની વાલીની અમને ખ્યાલ જ હોય કે આ પ્રકારની પનિશમેન્ટ કરશું તો પણ વાલી અમારા પર ભરોસો કરશે અને કંઈ પણ પોતાના બાળકનું પક્ષ નહીં લે. પણ હવે અત્યારે વાલી મોટા ભાગે પોતાના બાળકની ખોટી વાતને પણ એવું માની લે છે કે મારું બાળક સાચું છે. ક્યાંક સાચું હોઈ શકે છે પણ હંમેશા સાચું હોય એવું શક્ય નથી બનતું. એટલે જરૂરી છે કે બંને પક્ષની વાતો બરાબર સાંભળી અને ત્યારબાદ કંઈ પણ એક્શન અથવા રિએક્શન આપવું જોઈએ. સર, હવે મારો પ્રશ્ન એ છે કે અમારા સમય દરમિયાન જેમ અમે બધું બહુ મસ્તીખોર હતા, તોફાની હતા, તો તમારા સમયમાં તમે જ્યારે સ્ટુડન્ટ લાઈફમાં હતા ત્યારે તમે તોફાની હતા સાહેબ કે પછી તમે પડાકુ જેને કહેવાય ને? હું એમ કહી શકું કે પ્રાથમિક શિક્ષણની જ્યાં વાત કરીએ તો કદાચ થોડીક તોફાન મસ્તી રહી હશે, પણ હાઈસ્કૂલ અને ત્યારબાદ આગળના એજ્યુકેશનની અંદર સ્વાભાવિક રીતે હું એક એને કહી શકાય કે બહુ ઇન્ટ્રોવર્ટ એટલે કે સાય ટાઈપ વિદ્યાર્થી રહ્યો હતો અને તોફાન મસ્તી કે અન્ય કોઈ પ્રવૃત્તિઓમાં જાજુ પડ્યા નથી. અને એટલા બધા પડાકુ પણ ન હતા કે 80, 85, 90% આવે. એવરેજ પરિણામ છે 60% આસપાસ રહેતું. એટલે આમ ભણતર પણ રહેતું અને મજાક મસ્તી પણ એની જગ્યાએ ચાલતી રહેતી. બરાબર. તો સાહેબ, હવે છે ને મારો અગત્યનો પ્રશ્ન પૂછવો છે કે અમે જ્યારે ભણતા હતા, તમારી પાસે જ ભણ્યા છીએ અમે, તો એ સ્કૂલમાં અમે જ્યારે ભણતા હતા ત્યારે અમે મસ્તીખોર હતા, પણ અમુક છોકરાઓ એકદમ જેમ કીધું ને પડાકુ હતા. એ રિસેસ ટાઈમમાં પણ પોતાનું હોમવર્ક કરતા, સ્ટડી કરતા, આખો દિવસ ચોપડીમાં મોઢું રાખી અને એ વાંચ્યા જ કરતા. હવે સાહેબ, અત્યારે જે છે એ લોકો જે છે એ પોતાના બાપ દાદાનો ધંધો સંભાળે છે અને દુકાને બેસે છે.
જી જી. તો જ્યારે તમારી સ્ટુડન્ટ લાઈફ હતી, તમે જ્યારે આટલી મહેનત કરી અને એના પછી જો બાપ દાદાનો ધંધો સંભાળવો છે, તો એનો મતલબ શું? એના વિશે તમે શું કહેશો? સ્પષ્ટ વાત છે કે એક ખોટું કન્સેપ્ટ ચાલી રહ્યું છે કે આપણે ભણીએ છીએ નોકરી માટે. હકીકતમાં શિક્ષણ છે એને નોકરી સાથે કોઈ સંબંધ નથી. બરાબર. આપ જોશો કે જે જૈન લોકો છે જી, મોટા ભાગે ગવર્મેન્ટ જોબ્સ નથી કરતા. સાચી વાત. આપ જોશો જી. તો આપ આજુબાજુ સર્વે કરશો સમગ્ર ગુજરાતની અંદર, જી, તો એ મોટા ભાગે બિઝનેસ કરતા હોય છે. સાચી વાત. પણ એમાંથી મોટા ભાગે બધા જ છોકરાઓ કમસે કમ જી, ગ્રેજ્યુએશન યા ઇવન એનાથી પણ વધારે જી, અભ્યાસ જરૂર કરે છે. તો એનો મતલબ એવું છે કે શિક્ષણ છે એ માત્ર જોબ મેળવવા માટે નથી. હા, એનો એક હેતુ હોઈ શકે કે તમારી પાસે બીજા સોર્સિસ નથી, તો તમારું એજ્યુકેશન છે તમારા નોકરીનું સાધન બની શકે છે. પણ એજ્યુકેશનનો મતલબ નોકરી યા જોબ નથી. વસ્તુ એ છે. શિક્ષણ વગર એમ કહી શકાય કે વ્યક્તિ કશું નથી, વ્યક્તિ અધૂરો છે. એટલે જેણે પણ શિક્ષણ મેળવ્યું છે એણે પોતાના માટે તો નોલેજ મેળવ્યું છે, એના જે બાળકો હશે એમને પણ એ સારી રીતે શિક્ષણ આપી શકશે અથવા શિક્ષણનું મહત્વ સમજી શકશે. તો એ કહેવું કે ભાઈ જે વિદ્યાર્થીઓ બહુ હોશિયાર હતા અને એ આગળ નીકળી ગયા અને જે લોકો થોડા તોફાની અથવા ઓછા હતા એ લોકો જીવનમાં આગળ નીકળી ગયા, એ વસ્તુ એની રીતે ખોટી છે. બરાબર. દરેકની અંદર એક શક્તિ રહેલી હોય છે. એ શક્તિ એ જો ઓળખી જાય તો એ ભણતરથી પણ એ આગળ વધી શકે છે અને ન ભણીને પણ એ પોતાના ક્ષેત્રની અંદર આગળ વધી શકે છે. તો આઈ થિંક શિક્ષણને અને નોકરી જોબને એકબીજાથી અલગ કરીને જોવું બહુ જરૂરી છે. ઓકે, એટલે શિક્ષણને અને નોકરીને કોઈ લેવા દેવા નથી. આઈ થિંક સો. શિક્ષણ જે છે એ આપણે પ્રાપ્ત કરવું જોઈએ, મેળવવું જોઈએ, નોકરી માટે નહીં. નોકરોના. હા, બિલકુલ. એટલે એમાં હું એક વસ્તુ એ એડ કરીશ કે જો તમારી પાસે એવો કોઈ વિકલ્પ જ નથી કે તમે એવી કોઈ બિઝનેસ યા એવું કંઈક કરી શકશો, તમારા પરિસ્થિતિ એવી છે, તો તમારી પાસે એક જ ફોકસ છે કે તમે ભણતર યા કોઈ ચોક્કસ ડિગ્રી લઈ અને એ ડિગ્રી પછી તમે તમારા લાઈફને આગળ વધારી શકો છો, તો ચોક્કસથી સારા ભણતર ઉપર ધ્યાન આપવું જોઈએ. પણ જો તમારી પાસે અન્ય વિકલ્પો છે યા તમે અન્ય સ્કિલ્સ જાણો છો, તો કદાચ તમારું ભણતર ના આધારે તમને કોઈ જોબ કે નોકરી ન કરો તો પણ એનાથી કઈ ફરક નથી પડતો. સાચી વાત છે સાહેબ. બીજું મારે એ પૂછવું હતું કે શિક્ષણની જ વાત ચાલે છે, તો શિક્ષણનું સ્તર, આપણે પહેલા વિદ્યાર્થીઓની વાત કરી, તો શિક્ષણનું સ્તર જે છે જી એ પહેલે કેટલું હતું ને હવે કેટલું છે? ચોક્કસથી જો શિક્ષણના સ્તરની વાત કરીએ તો મારું જો પર્સનલ વ્યૂ આપું તો જે 30 વર્ષ પહેલા મેં શરૂ કર્યું એનામાં ને અત્યારમાં ફરક તો આવ્યો છે. પણ એ ફરક જે છે એ જો પ્રાઇવેટ જે એજ્યુકેશન છે, મતલબ મારું વ્યક્તિગત માનવું છે કે શિક્ષણ છે એ માત્ર અને માત્ર સરકારી હોવું જોઈએ, સરકારી શાળા હોવું જોઈએ. જો આપને સ્તરને ઊંચું લાવવું છે જી તો ગવર્મેન્ટ એજ્યુકેશન જ હોવું જોઈએ. આ જે બધા પ્રશ્નો આવી રહ્યા છે એ શિક્ષણની અંદર વેપારીકરણ થવાને કારણે આવે છે. તો એની વચ્ચે નાવ એજ્યુકેશન ઇઝ નોટ ઓનલી એજ્યુકેશન, okay, but education is a business you see that. Okay. તો હવે જે વસ્તુ છે એ પ્રાઇવેટ વધુ શાળાઓ ખુલવાને કારણે શિક્ષણની અંદર એક પ્રકારની જેને કહીએ ને કે વેપારીકરણ ચાલી રહી. બરાબર. એટલે માત્ર એજ્યુકેશન ઉપર ફોકસ નથી થતું, બીજી 10 વસ્તુઓ ઉપર ફોકસ થાય તો નેચરલ છે કે લેવલ ઘટવાનું છે. સાચી વાત છે. અને સાહેબ વાત બીજી એ પૂછવી હતી કે અત્યારના યુગ પ્રમાણે સારા શિક્ષણ માટે શું ટ્યુશન જરૂરી છે?
ટ્યુશન ગવર્મેન્ટ ના નિયમ મુજબ જી ટ્યુશન સરકારી જે શિક્ષકો છે અને અમે જે સ્કૂલ છે એ ગ્રાન્ટ ઇનેટ શાળાઓ છે એના શિક્ષકો ઉપર ટ્યુશનની પાબંદી છે. ઓકે. મતલબ એ જેને કહી શકાય કે અમે ટ્યુશન કાયદેસર રીતે નથી કરાવી શકતા. બરાબર. બરાબર. તો એનો મતલબ છે કે સરકાર એ કાયદો બનાવી ચૂકી છે કે ટ્યુશન્સની કોઈ જરૂરિયાત નથી. પ્રાઇવેટ માટે એવો કોઈ નિયમ નથી એટલે એ લોકો કરાવી શકે છે. તો ત્યાંથી જ આપણે કહીએ કે ગવર્મેન્ટ પણ એ જાણે છે કે ભાઈ ટ્યુશન્સની કોઈ જરૂર નથી. તો હું બિલકુલ એ વસ્તુમાં માનું છું કે ટ્યુશન્સ કમ્પ્લીટ રીતે બંધ કરી દેવા જોઈએ. અને ઘણા તો પેરેન્ટ્સ કહેતા હોય છે કે ભાઈ સ્કૂલ જાય છે તમારો છોકરો પણ ટ્યુશન નથી જતો, તો એ એમ ફીલ કરાવે છે કે ટ્યુશન તો જરૂરી જ છે. અગત્યની વસ્તુ જે છે એ શિક્ષણ સાથે ટ્યુશન છે. જી. તો શું ટ્યુશન ન જવાથી એ સ્ટુડન્ટને માર્ક્સ ઓછા આવે? મેં હમણાં કહ્યું એ રીતે કે ભાઈ આ બધી સમસ્યાઓ એટલા માટે છે કે ટ્યુશન છે. ઓકે. જો આપ એને બંધ કરી દેશો તો ક્યાંય પણ એ સમસ્યા થશે નહીં. આ વસ્તુ છે અને જેને કહી શકાય કે શિક્ષકોને એક અલગથી ટ્યુશન્સની અંદર એક રકમ મળે છે. ઓકે. તો સ્વાભાવિક છે કે એના માટે એ પ્રયાસો કરતા હોય. અને સર ક્યાંક એવું હોય છે કે ટ્યુશનમાં એ પૂરું પોતાનું 100% ધ્યાન આપે અને કદાચ ભણતરમાં ખબર નહીં આ પ્રશ્ન મારે પૂછવું જોઈએ કે નહીં. અને હું વિરોધ નથી કરતો ટ્યુશનનો, પણ આ તો જસ્ટ એક ક્વેશ્ચન છે. શું એ સાચી છે કે સ્કૂલમાં ઓછું ધ્યાન આપે અને પોતાના ટ્યુશનમાં એ મતલબ આપ શિક્ષકની વાત કરો છો કે વિદ્યાર્થીની વાત? શિક્ષકની વાત કરું છું. જો દરેક વસ્તુ ક્યારે પણ 100% ન હોય. બરાબર. મતલબ તમે જ્યારે કોઈ મેડિકલ ક્ષેત્રની અંદર કોઈ બે વ્યક્તિના પ્રશ્ન હોય તો એ સમગ્ર ડોક્ટરના પ્રશ્ન ન કહી શકાય. ના સર, આ જે છે ને એ અમારા જે મિત્રો છે ને એમના ક્વેશ્ચન છે એટલે મારે તમને પૂછું. મને કોઈ ટ્યુશનનો વિરોધ નહીં. ટ્યુશનનો તો હું પોતે વિરોધી છું. તો આ વિરોધ તો ટ્યુશન પ્રથાને જો હમણાં આનાથી આગળ પ્રશ્ન કર્યો કે શિક્ષણનું સ્તર ઘટ્યું છે, તો એનો એક મેઇન રીઝન ટ્યુશન છે. એનાથી સ્તર વધ્યું નથી એકચ્યુઅલી, આપણે લાગે છે, પણ શિક્ષણનું સ્તર તો ઘટ્યું છે. કારણ કે હવે ટ્યુશન એક જ પ્રોસેસ કરાવે છે કે તમને પર્સન્ટેજની દોડમાં નાખે છે. ઓકે. મતલબ રેસનો ઘોડો બનાવે છે. રેસનો ઘોડો બનાવે છે. બરાબર. એના કારણે જ આ બધી સમસ્યાઓ ઊભી થઈ છે. પણ હું મારા વ્યક્તિગત રીતે મારું ઉદાહરણ આપી શકું છું કે અત્યારે મારી છોકરી છે, બેબી છે, મારી ડોટર અત્યારે કોલેજમાં છે, ફર્સ્ટ યર. લાસ્ટ યર એ 12th ની અંદર હતી અને વિધાઉટ ટ્યુશન, કોઈ પણ જગ્યાએ ટ્યુશન ગયા વગર એ સ્કૂલની અંદર ફર્સ્ટ અને A1 ગ્રેડ સાથે 93% મેળવેલ છે. એ સમગ્ર સ્કૂલ ટ્યુશન વગર, વિધાઉટ એની ટ્યુશન. એટલે પર્સનલી હું ટ્યુશન્સ બાળકો ન જાય એના પક્ષમાં છું. જો એ ઘરે સ્કૂલના ટાઈમ પછી કમસે કમ રેગ્યુલર બેઝ ઉપર 2 થી 3 કલાક રેગ્યુલર 2-3 કલાક કામ કરે ને તો 90% ક્યાંય જતા નથી. આ હું દર્શક મિત્રોને કહી દઉં કે આ જે ટ્યુશન વાળો ક્વેશ્ચન છે એ બીજા દર્શકે પૂછેલો પ્રશ્ન છે એટલે અમારે એને લેવો પડે. સાહેબ, આ શબ્દોની સફર હજી આપણે આગળ વધીએ. એમાં મારે એટલું કેવું હતું કે અત્યારના જે છોકરાઓ છે એ ડિપ્રેશનમાં આવી જતા હોય છે. માર્ક્સ ઓછા આવ્યા, હોમવર્ક થયું નથી, તો એ ડિપ્રેશનમાં આવી જતા હોય છે. એનું શું કારણ હોય અને એનું સોલ્યુશન પણ શું હોઈ શકે? વાત સાચી છે કે શિક્ષણનું જે સ્ટ્રેસ છે એ વિદ્યાર્થીઓને આ ડિપ્રેશનના પ્રશ્નો સુધી લઈ ગયું છે. પણ શિક્ષણ છે એ એકચ્યુઅલી એક જેને કહીએ કે મજા માટે છે. મજા માટે છે. સ્ટ્રેસ લેવાની વસ્તુ જ નથી. જો એ સ્ટ્રેસ છે તો એ શિક્ષણ નથી. બરાબર. જો તમને એવું લાગે છે કે આ શિક્ષણ છે અને સ્ટ્રેસ છે, તો સ્ટ્રેસ છે તો એ શિક્ષણ જ નથી. એ બીજું કંઈ પણ હોઈ શકે છે પણ શિક્ષણ નથી. અને
આ સ્ટ્રેસ આવવાનું કારણ પણ જે પર્સન્ટેજની દોડ થઈ છે જી. એ દરેકને વાલીને પોતાના બાળકને છે એ 90% યા A1 ગ્રેડ લાવવા છે જી. યા જેને કહીએ કે મેડિકલ ક્ષેત્રમાં કે બહુ હાયર ક્ષેત્રમાં જ મૂકવા છે, જી. બીજી કોઈ જગ્યાઓ જ યા કાર્યો જ નથી જી. એવું એ માનતા હોય. હમ. એટલે એ પોતાના બાળકોને બહુ પ્રેશર કરતા હોય છે. પણ શિક્ષણ જે એ મજા માટે છે જી. અને મજાથી લેવું જોઈએ. એટલે દરેક વિદ્યાર્થીઓને મારી ખાસ અહીંથી એ એક અપીલ છે કે શિક્ષણ અને સ્ટ્રેસ બંને અલગ વસ્તુઓ છે. જો શિક્ષણ છે તો સ્ટ્રેસ જ નથી, ન હોવું જોઈએ. એટલે આપ ભણવાને આનંદથી ભણો, ઓકે. શીખો. ટાંક સાહેબે બહુ સારી વાત કરી કે શિક્ષણને એટલે ભણતરને સ્ટ્રેસ સાથે કોઈ લેવા દેવા નથી. સાચી વાત છે સાહેબ. હવે સાહેબ બીજું એવું છે કે આપણી સાથે જે સાહેબ છે ટાંક સાહેબ, જેને આપણે ટાંક સાહેબ તરીકે ઓળખીએ છીએ, ટાંક સાહેબ પોતે પણ એ મોટિવેશનલ સ્પીકર છે એમ કહી તો ચાલે. તો સાહેબ એ તમારું જે એ લેવલ છે એના ઉપર આધારિત એક પ્રશ્ન એ છે કે સાહેબ જીવનમાં સફળતા મેળવવા માટે શું કરવું જોઈએ શિક્ષણ સાથે સાથે? સફળતા માટેનું જેને કહીએ કે સૌથી મહત્વની વસ્તુ છે એ ડિસિપ્લિન સાથે રેગ્યુલારિટી. ઓકે. ઇસ્લામની અંદર પણ જેટલા પણ જે નેકીના અમલ તમે કહો, જી. નેકીના અમલ, એ અમલની અંદર શ્રેષ્ઠ અમલ છે નિયમિતતા. નાનું અમલ પણ તમે કરો તમારી શક્તિ પ્રમાણે, દરેકની અંદર એટલી શક્તિ તો હોય જ છે કે એક તો નેકીનું નાનું અમલ કરી શકે છે, પણ એ નિયમિત રીતે કરવું એવું ઇસ્લામની અંદર પણ છે. એટલે સફળતાનો સીધો સૂત્ર છે કે એક ચોક્કસ ડિસિપ્લિન સાથે નિયમિત રીતે તમે તમારા કામની અંદર બન્યા રહો. અને જ્યાં સુધી તમે તમારો ગોલ અચીવ નથી કરી શકતા ત્યાં સુધી ઘણીવાર તમે નિષ્ફળ પણ જાઓ છો. તો નિષ્ફળતા પછી ઊભું કઈ રીતે થવું? નિષ્ફળતાને હું એકચ્યુઅલી નિષ્ફળતા માનતો જ નથી. ઓકે. નિષ્ફળતા જેવી કોઈ વસ્તુ છે જ નહીં. બરાબર. સિમ્પલ ઉદાહરણ છે કે જો આપ કોઈ એક ઊંચી જગ્યાએ એક પહાડ પર જવું છે અને એના પહાડના પગથિયા છે, જી. તો એ પગથિયા આપને જ્યાં સુધી નહીં ચડો જી. ત્યાં સુધી પહાડ નહીં ચડી શકાય. નહીં ચડી શકાય. તો સફળતા સુધી પહોંચવા માટે, એ પહાડ સુધી પહોંચવા માટે તમને એક એક પગથિયું ચડવું પડશે. એટલે જે તમારો ગોલ છે એ ત્યાંથી પહોંચવા માટે તમારે એક એક પગથિયા સુધી જવું પડશે. એને તમે જો નિષ્ફળતા ગણતા હો તો એ આપની ભૂલ છે. સાચી વાત. આપ ઇતિહાસ જોઈ લેશો, કેટલા બધા જે લોકો અત્યારે ગ્રેટ લોકોની યાદીમાં આવતા હોય એ કેટલી વખત નિષ્ફળ ગયા હશે. સાચી વાત. પણ એમણે એ જ સૂત્ર અપનાવ્યું કે આ નિષ્ફળતા નથી, પણ એક વસ્તુ હું ઉમેરીશ કે સફળ થવા માટે યા આગળ વધવા માટે આપણે જે નિષ્ફળ જઈએ યા ભૂલ કરીએ એ એકને એક ભૂલ છે બીજી વખત નહીં કરવાની. નવી ભૂલો કરવાની છૂટ છે. તમે નવી ભૂલ કરી શકો છો, પણ એકને એક ભૂલ બીજી વાર નહીં કરો. બાકી નિષ્ફળતા જેવું કશું છે જ નહીં. અને દરેક ઠોકર તમને ચાલતા શીખવાડે. હા, બિલકુલ. આ બિલકુલ ઓના જેવું છે કે તમને કોઈ વ્યક્તિ કહે કે આ દરવાજો ખોલવો છે અને 50 ચાવી આપે છે તમને, તો તમને યુ ડોન્ટ નો કે ભાઈ કઈ ચાવીથી દરવાજો ખુલશે જરૂર, પણ એ કઈ ચાવીથી ખુલશે યુ ડોન્ટ નો. સાચી વાત. તો તમારે ટ્રાય કરતા રહેવાનું છે. હવે નિષ્ફળતા નથી, તમને ખબર છે સફળ જરૂર થશું, પણ આ પ્રોસેસ છે એનામાંથી પસાર થયા વગર નહીં થઈ. તો પ્રોસેસ છે જરૂરી છે. ક્યારેક તમે નસીબદાર હો તો 5મી ચાવીમાં દરવાજો ખુલી જાય, ક્યારેક 20મી ચાવીમાં ખુલી જાય, અને ક્યારેક 50મી ચાવી પણ લાગે હોઈ શકે. બટ બહુ સારું એક્ઝામ્પલ આપ્યું સાહેબ. રાઈટ. અને સાહેબ એઝ અ મોટિવેશનલ સ્પીકર તરીકે મેં તમારા વિડીયોઝ જોયા છે. જી સાહેબ, મારે એ પૂછવું હતું કે આ ભણતર સિવાયનો પ્રશ્ન છે કે તમે તમારી લાઈફમાં મિત્ર જે છે એ કેવો હોવો જોઈએ અને એમનું મિત્રનું જીવનમાં કેટલું મહત્વ છે, આ એક અલગ પ્રશ્ન છે. જી જી જી. 3 પ્રકારના વ્યક્તિઓ
અથવા મિત્રો આપણા જીવનમાં આવે છે. જી. સારો સમય હોય, એક પ્રકારે છે કે સારો સમય હોય ત્યારે સાથે ઉભા ત્યારે આપણી સાથે છે, એટલે કે દિવસ હોય ત્યારે સાથે છે. જી. ખરાબ સમય આવે ત્યારે ગાયબ થઈ જશે, ગાયબ થઈ જશે. એટલે કે રાત આવશે તો આપણી સાથે નથી. એ એક પ્રકારના મિત્રો યા કોઈ પણ સંબંધ છે આપણા. સાચી વાત છે. બીજો પ્રકાર એવું છે કે સારા સમયમાં એ તમારી સાથે છે અને ખરાબ સમયની અંદર પણ તમારી સાથે રહે છે. એ પણ લોકો તમારા મિત્રો યા સંબંધીઓ. ત્રીજો પ્રકાર છે એ મારા ખ્યાલથી સૌથી અગત્યનો છે, અને એ જ તેને જેમ કે મિત્ર જો ગયું છે તો આ છે કે સારા સમયમાં એ તમારા સાથે હોય કે ન હોય. સારો સમયમાં એ તમારા ભેગા હોય કે ના હોય કાંઈ ફરક નથી પડતો. એને ખબર છે કે આનો સારો સમય છે, મારી જરૂર નથી. પણ જેવો તમારો ખરાબ સમય આવશે એટલે સૌથી પહેલા આવશે. તો આઈ થિંક જો તમને મિત્ર કેવું હોય તો આ કેટેગરીના જે પણ લોકો છે એ તમારા મિત્ર છે. બાકી તમે કહેવા ખાતર કહી શકો કે મારો મિત્ર છે, પણ ખરેખર મિત્રની વ્યાખ્યામાં એ બેસતા નથી. અને સાહેબ સાચું કહું, મિત્રમાં એક વસ્તુ એ પણ છે, મેં નોટ કરી છે કે મિત્ર જે છે ને એ તમે ચૂઝ કરો છો. તમે નક્કી કરો છો કે આ ફલાણો વ્યક્તિ મારો મિત્ર છે. જી. તમે તમારા લાઈફની બધી વાતો એની સાથે શેર કરી શકો છો. અને જે કાકા બાપા, મોટા બાપા, ભાઈ છે એ બધા સંબંધો તમારા ઉપર થોપવામાં આવે છે. જેની તમારી પાસે કોઈ ચોઈસ you don't choose them. એટલે આ જે છે મિત્ર એ એક જ એવો વ્યક્તિ છે જેને તમે સિલેક્ટ કરો છો. So choose wisely. હા, એટલે આ એક પ્રશ્ન હતો. સર, બીજી બાબત એ છે કે આજના યુગમાં, પાછા આપણે શિક્ષણ તરફ આવીએ, આજના યુગમાં સ્ટુડન્ટ જે છે, વિદ્યાર્થી જે છે, એ ટાઈમનું મેનેજમેન્ટ કઈ રીતે કરે? આટલા બિઝી શેડ્યુલમાં એને જે છે મિત્રો સાથે પણ જવું છે, એને મોબાઈલમાં રીલ્સ પણ સ્ક્રોલ કરવી છે, ભણતર પણ કરવું. સરસ પ્રશ્ન છે. હા, એના માટે એક વાત હું જરૂર કહીશ કે સમય હોય ને ત્યારે સમજણ નથી હોતી, અને સમજણ આવે ત્યારે સમય નથી હોતો. ગ્રેટ સર. બરાબર. હવે જે વ્યક્તિઓ આગળ વધે છે ને, જે આગળ વધ્યા છે, એ આ વસ્તુને સમજી ગયા છે કે એની સમજણ છે એ સમય સાથેની છે. કે જ્યારે સમય હતો ત્યારે જ એની સમજણ હતી કે ભાઈ આ કરવું છે અને આ નથી કરવું. મીન્સ their priority was set. ઓકે. મતલબ what to do and what not to do. શું કરવું છે, શું નથી કરવું, એ સેટ છે. જેનું આ સેટ છે એ આગળ વધે છે. એટલે સમય મેનેજમેન્ટની અંદર આ જ વસ્તુ આવે કે તમે એક વસ્તુ તમારી ડાયરીની અંદર તમે લખી રાખો કે આ વસ્તુઓ મારે કરવાની છે અને આ વસ્તુઓ મારે નથી કરવાની. તો તમારું ટાઈમ છે ઓટોમેટિકલી મેનેજ થઈ જશે. કારણ કે આપણું માઇન્ડ છે એ તમને ઓર્ડર આપે છે, તમે લખી રાખો છો, એટલે તમે જે વસ્તુ નથી કરવાનું એમાં જરા પડ્યા, જેમ કે મોબાઈલ ફોન, તમારું માઇન્ડ તમને કહેશે કે ભાઈ તમારે મોબાઈલ ફોનમાં જાજો ટાઈમ જવાનું નથી, તો તમે એના માટે નથી, તો તમે તાત્કાલિક ફોન મૂકી અને તમારા જે પણ મેઇન કાર્ય છે એના ઉપર ફોકસ કરશો. તો અને ટાઈમ મેનેજમેન્ટ છે ઇઝ ધ કી ઓફ ધ સક્સેસ. એટલે એના ઉપર તો બહુ ધ્યાન આપવું જરૂરી છે. અચ્છા, પૈસા, સફળતા અને ખુશી, આ ત્રણ માંથી સૌથી વધારે જીવનમાં કઈ બાબત અગત્યની છે? પૈસા, સફળતા અને ખુશી, એને એકબીજાને પહેલા તો અલગ જ ન કરી શકાય. બરાબર. ત્રણ એક જ વસ્તુ છે, તમે એને અલગ ન કરી શકો. એ રીતે કે સફળતાથી તમારે શું થાય છે? તમે સફળ થયા તો શું થયું? પૈસા આવ્યા. સફળ તમે કોને કહો છો? કે જે વ્યક્તિ પાસે પૈસા છે, ધનવાન હોય. હા. સફળતાથી માણસ ખુશ થાય છે કે તમે જે વસ્તુ મેળવવા માટે 2 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષ, ઇવન 10 વર્ષ આપ્યા છે જીવનના, અને તમે સફળ થયા છો, તો એની ખુશી. તો સફળતા, ખુશી અને પૈસા એ ત્રણેય એક સાથે ચાલતી વસ્તુ છે.
બરાબર. તમે એને એકબીજાથી અલગ કરીને નહીં જોઈ શકો. સાચી વાત છે. સફળતા પૈસા લાવશે, સફળતા ખુશી લાવશે. સર તમારું જે પાછા આપણે શિક્ષણ તરફ જઈએ તો તમારું જે શિક્ષણનો સમય હતો એટલે તમે જ્યારે એઝ અ ટીચર તરીકે જોબ કરતા હતા અને અત્યારે જ્યારે તમે એઝ અ પ્રિન્સિપલ તરીકે જોબ કરો છો તો એ બંનેમાં શું ફરક છે અને તમને વધારે કયો વિષય ગમે છે? ઇરફાન, બહુ જ સરસ પ્રશ્ન છે. જી. કારણ કે બેઝિકલી છે હું જેને કહી શકાય કે શિક્ષણનો જીવ છું. જી. એટલે જે સૌથી વધારે મિસ કરતો હું તો એ ક્લાસને કરું છું. એટલે આઈ વોઝ હેપી વેન આઈ વોઝ ટીચર. ઓકે. મતલબ શિક્ષક હતો ત્યારે મને બહુ આના અત્યારના એઝ અ પ્રિન્સિપલના રોલ કરતા મને બહુ ખુશી હતી અથવા આનંદ હતું. એટલે શિક્ષક છે એ વિદ્યાર્થીઓના જીવનની અંદર ખૂબ મોટી ભૂમિકા જેને કહી શકાય કરી શકે છે. પ્રિન્સિપલ તરીકે આપ કરો છો પણ એમાં પછી આપને બીજી 4 થી 5 અલગ અલગ જગ્યાઓ ઉપર ધ્યાન આપવું પડે છે. અત્યારની વહીવટી પ્રક્રિયાઓ એવી છે કે તમે જેને કહી શકાય કે ઓફિસના માણસ જ બનીને રહી જાઓ છો. મતલબ તમે તમારી ચેમ્બરમાંથી બહાર પણ નીકળી શકતા નથી એવી પરિસ્થિતિઓ ઘણી વાર થઈ જાય છે. બટ મેં મારું એ પેશન જાળવી રાખ્યું છે અને હાલની તારીખમાં પણ દિવસના એક શૈક્ષણિક દિવસે ઓછામાં ઓછા 2 પીરિયડ તો ગમે ત્યાંથી લેવાના જ, ગમે તેવી પરિસ્થિતિમાં. તો સર પહેલાના જે તમે જ્યારે ટીચિંગ લાઈનમાં હતા, જ્યારે તમે વિદ્યાર્થીઓને ભણાવતા હતા, જી, ત્યારે તમારા પ્રિન્સિપલ બીજા કોઈ હતા? હા જી. અને અત્યારે તમે બીજા જે સાહેબ છે એમના પ્રિન્સિપલ છો. તો હવે સ્ટુડન્ટ તમારાથી ખુશ રહે એના માટે તમે ઘણી બધી વાર એ સ્કૂલમાં ગમત અને બીજું બધું કરતા હો છો. તો તમારાથી શિક્ષક ખુશ રહે એના માટે સાહેબ તમે કંઈ કરો છો ખરા એઝ અ પ્રિન્સિપલ તરીકે, કે શિક્ષકો તમારાથી હેપી રહે, ખુશ રહે? હવે આમ તો જોવા જઈએ તો શિક્ષકો મારાથી ખુશ છે કે નહીં એ કદાચ હું પોતે તો કદાચ ન કહી શકું, પણ જેટલું મને લાગ્યું છે, આ મારું મતલબ વ્યક્તિગત મત છે, એ આપણે જેટલું સમજીએ છીએ વહીવટ અથવા મેનેજમેન્ટ, જેટલું આપણે સમજીએ છીએ, ઘણા લોકો એને બહુ મુશ્કેલ સમજે છે, એટલું મુશ્કેલ નથી. બરાબર. જેટલું મને નથી લાગ્યું. તો બી ફ્રેન્ક તમે. હા, કે અત્યારે મતલબ 20 વર્ષથી હું એઝ અ પ્રિન્સિપલ 20 વર્ષ જેવો સમય થવા આવ્યો, પણ મને યાદ નથી કે મારા કોઈ સ્ટાફની સાથે મારા કોઈ એવા મતલબ કોઈ તકરાર પણ થઈ હોય કે ઝઘડો પણ થયો હોય. એટલે એ નથી થયા એટલે હું એવું માની લઉં છું કે શિક્ષકો મારાથી, મારા કામથી, મારા સ્વભાવથી ખુશ છે એમ. બિલકુલ. મને યાદ આવે છે કે જ્યારે અમે ભણતા હતા તમારી સાથે, જી, હવે ત્યારે પણ તમારો સ્વભાવ એ જ હતો અને અત્યારે પણ તમારો સ્વભાવ એ જ. અને મને નથી લાગતું, આ તો દર્શક મિત્રોનો સવાલ હોય એટલે અમારે એ ક્વેશ્ચન લેવા પડે. તો આપણા જેટલા પણ આપણું જે એરિયા છે એ તમે જોયો છે કે લગભગ સ્લમ એરિયા કહેવાય એને. હવે એ એરિયામાં અથવા આપણા સમાજમાં પણ એ ડ્રોપ આઉટ થતા સ્ટુડન્ટની સંખ્યા બહુ વધારે છે. તો સાહેબ એના માટે શું કરવું જોઈએ? આમ જોવા જઈએ આપણે તો, જો આપણે આર્થિક વાત કરીએ કે સમસ્યાઓ મોટા ભાગે આ બધી આવે છે, એનું મેઇન જે કારણ હોય છે આર્થિક છે. આપણી જે શાળાઓ છે એ આપ જોશો એ ગવર્મેન્ટ સ્કૂલો છે. ગવર્મેન્ટ સ્કૂલના હોવાને કારણે સ્કૂલ અથવા શિક્ષણનો એટલો બધો ખર્ચ નથી. છોકરીઓની તો કન્યા શિક્ષણ બિલકુલ ફ્રી છે, કોઈ ફીસ નથી. બોયઝની પણ નોમિનલ ફીસ છે. ગવર્મેન્ટની યોજના પ્રમાણે પુસ્તકો પણ ગવર્મેન્ટ તરફથી અમને મળતા હોય છે. તો આર્થિક રીતે જોવા જઈએ તો શિક્ષણનું એટલું બધું જો ગવર્મેન્ટમાં ભણે છે તો ખર્ચ નથી. હવે વાલી પોતે જે છે, કારણ કે હું મુસ્લિમ એજ્યુકેશનની અંદર છું, તો મારું જે અત્યારે દેખાય છે તો 70% પણ વધારે ટકા વાલી એ પ્રકારના છે કે જે કદાચ સવારે 8 વાગે કામ પર જતા હશે,
તો રાત્રે 8 કે 9 વાગે આવતા હશે. રાઈટ. તો એ માત્ર અને માત્ર કેમ ઘર ચલાવવું એ ચિંતામાં જ છે. હવે એના પાસે જે છે એ બીજો કોઈ વિષય યા બીજી કોઈ બાબતો એના પાસે નથી. એ બાળકને પોતાના સંતાનને બેસાડીને કોઈ 2-4 પ્રશ્નો પણ નથી કરી શકતા. હવે એના કારણે આ બધી સમસ્યાઓ આવે છે કે બાળકને એક પ્રકારે જેને કહીએ કે ધ્યાન હટે છે. કોઈ પૂછતું નથી જાજું તો એને મજા આવે છે એમ કરતા હોય. વાલીને આપણે પૂછીએ તો કે યાર હું કેટલી મગજમારી કરું, મારા પાસે સમય નથી એમ. પણ હું દરેક મિટિંગની અંદર પણ વાલી મિટિંગ થાય ત્યારે કહું છું કે જો માત્ર અને માત્ર દિવસના ઓનલી 10 to 15 મિનિટ્સ, બરાબર, મતલબ 10 થી 15 મિનિટ તમે ગમે એટલા થાકેલા હો યા ગમે એટલી કલાક કામ કરો, 15 મિનિટ દિવસના માત્ર તમારી છોકરી હોય યા છોકરો હોય એને તમારી પાસે બેસાડો. હું આ વાત કરું છું ફાધર્સ માટે ખાસ. મધરનો રોલ છે તો છે, એ તો ઘરે છે, તો હું આ વાત સ્પેશિયલી ફાધર માટે કરું. વચમાં સાહેબ એક હું પૂછી લઉં તમને કે ઘણા વાલીઓ, પેરેન્ટ્સ, ખાસ કરીને ફાધર એમ કહેતા હોય છે કે મુજો છોકરો મને નતો એટલે મારું માનતું નથી અથવા મારા કહ્યામાં નથી. હવે એનું કારણ પણ આ હોઈ શકે, ડ્રોપ આઉટ. બહુ જેને કહીએ ને કે આ બહુ લાંબી એક પ્રક્રિયા છે. મેં કેટલાક એવા ફેમિલીઝ જોયા છે કે બાળક હજી નાનું છે, સ્કૂલ જવાની ઉંમરથી પણ નાનું છે, એના જે ફાધર છે એ એના દાદા સાથે એટલે કે છોકરાના દાદા સાથે મિસબિહેવ કરતા હોય અને છોકરો એ જોઈને અપશબ્દો બોલતા હોય, ઇવન મારકુટ સુધીની પ્રક્રિયા થતી હોય. હવે આપ વિચારી શકે છે ઇરફાન તું કે ભાઈ આ બાળકોની તરબિયત, હવે એ રિસ્પેક્ટ, હું ટીચર પણ મને કે આ રિસ્પેક્ટ નથી કરતા. મેં કીધું આ લોકો જોયું આ જ છે. સાચી વાત. ઓકે, તો આપણે હું એના અંદર એ વસ્તુ ઉમેરીશ કે કોઈ પણ વસ્તુ છે ને કહેવાથી નથી થતી, કરવાથી થાય છે. તમે ખાલી કહેશો અને પોતે નહીં કરો તો એ નહીં અસર કરે. હવે એક પેરેન્ટ્સ છે પોતે મોઢામાં બીડી કે સિગારેટ રાખીને એના બાળકને એવી સલાહ આપે કે તારે ધૂમ્રપાન સિગારેટ ખરાબ છે, નહીં પીવું, તો એ માનશે નહીં. સાચી વાત. એના પાસે બિલકુલ કોઈ પણ પ્રકારની બેડ હેબિટ્સ ને જો પોતે કાઢશે તો જ એ બાળકને અસર કરશે યા શિક્ષણ આપી શકશે, કહી શકશે. એટલે એમ કહી શકાય કે જો તમારા છોકરા તમને સંસ્કારી જોઈએ છે તો તમારે પહેલે સંસ્કારી બનવું પડશે. હા, બિલકુલ. બરાબર. અને એટલું બધું હવે આપણે જો ઇસ્લામની સ્ટડી કરીએ, ઇસ્લામની અંદર વાંચીએ તો જો ખાલી આપણે એને સામાન્ય વાંચીએ ને તો આ બધા જ મસલાઓનું બહુ સરસ રીતે સોલ્યુશન. બરાબર. બહુ સરસ રીતે સોલ્યુશન. આપણે ક્યાંય કાંઈ કરવાની જરૂર નથી. આપણી પાસે કુરાન છે અને તમે એના અંદર દરેક વસ્તુ નું સોલ્યુશન છે. એક ઉદાહરણ, થોડો સમય થશે પણ એક વાત બિલકુલ હું આપને એનામાં કહીશ. હા, એક ફેમિલી છે જેની અંદર ગેસ્ટ આવે છે, પતિ પત્ની છે, 3 બાળકો છે, મહેમાન આવે છે. જે પિતા છે એ એટલે કે હસબન્ડ છે એના વાઈફને કહે છે કે ભાઈ મારા આ ગેસ્ટ આવી રહ્યા છે એમાં કઈ કમી ન રહેવી જોઈએ. થોડી ઊંચી ભાષામાં ખાલી કહે છે, થોડી ઊંચી ભાષામાં, બાળકોની હાજરીમાં. આ બધું પતી જાય છે, બધું મહેમાન જતા રહે છે. આ બધું નેક્સ્ટ ડે એના ફાધરને અહેસાસ થાય છે કે ભાઈ મારા બાળકોની હાજરીમાં મેં ગલત રીતે ઉચ્ચાર કર્યું છે તો આ વાત કહી છે. એટલે એ 3 બાળકોને બોલાવે છે
અને એના વાઈફની જોડે અને એ વાત કરે છે કે ભાઈ હું માફી માંગુ છું, મતલબ હું આપને કહું છું કે ભાઈ આ રીતે મારે વાત કરવી જોઈએ નહીં. ઓકે. તો આ બધી વસ્તુઓ છે કે તમે વિચાર કરો કે આ વસ્તુ પણ જો એક ગલત વ્યવહારમાં આવતી હોય અને એનું જો આપણે અમલીકરણ જો નાનું એવું પણ કરતા હોય કરી શકીએ તો કોઈ એવી વાત નથી કે પેરેન્ટ્સને એવી કોઈ કમ્પ્લેન રહે કે મારા બાળકો મારી વાત માનતા નથી. પણ એ શરૂઆત છે એકડે એકથી થવી જોઈએ. બાળક જન્મે છે ત્યારથી લઈને એ પ્રોસેસ છે. આપણે પ્રોસેસ શરૂ કરી 12-13 વર્ષનો થાય ત્યારે ત્યાં સુધી આપણે એનું કોઈ ધ્યાન નથી. મજા આવે એ ભાષા બોલે છે, તમારી સામે ગમે એ શબ્દ બોલે છે, અને તમને જ્યારે રિયલાઇઝ થાય છે કે હવે આ વસ્તુ ઠીક નથી, સુધારવાનો પછી કોઈ સમય નથી. આ બધા ફેક્ટર જે છે એ ડ્રોપ આઉટમાં કામ કરે છે. બિલકુલ કરે છે. ઓકે. કારણ કે પછી એ બાળક વાલીને એ સ્ટેજ ઉપર પહોંચી ગયો છે કે એ બાળક છે વાલીને કહી શકે છે મિસબિહેવના અથવા ઓના સંદર્ભમાં એ કહી શકે છે કે હું નહીં જાઉં, તમારાથી થાય એ કરી. સાચી વાત. અને કહેતા હોય છે કહે છે ના, અમને તો મતલબ આપણા બાળકોના સંદર્ભમાં એ વસ્તુ ખ્યાલ જ છે કે ભાઈ એ સ્પષ્ટ કહી દે છે કે હું નહીં જાઉં અથવા હું નહીં કરું, તમને જે યોગ્ય લાગે. તો સમાજમાં જે ડ્રોપ આઉટ છોકરાઓ થાય છે એના માટે પેરેન્ટ્સ થી કરી અને આખી સોસાયટી જવાબદાર હોય છે. હા, બિલકુલ બિલકુલ. હવે સાહેબ બીજું એ પૂછવું હતું કે આપણા સમાજમાં અથવા આપણા એરિયામાં, બીજા સ્લમ એરિયામાં ત્યાં અત્યારે હમણાં હાલના સમયમાં એ નશાનું પ્રમાણ થોડું વધ્યું છે, ખૂબ જ વધ્યું છે, થોડું નહીં પણ વધારે વધ્યું છે. હવે એના માટે એઝ અ પ્રિન્સિપલ તો ઠીક છે, પણ એના માટે એઝ અ મોટિવેશનલ સ્પીકર તરીકે તમે શું સલાહ આપશો સમાજને અથવા સોસાયટીને? તેને કઈ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ? કારણ કે એ નાના છોકરા મેં જોયું સર કે 20-20 વર્ષના છોકરા જે છે એ નશાની હાલતમાં 2-2 વાગ્યા સુધી બારે હોય છે. એના માટે આપણે શું કરવું જોઈએ? આપણું જો પર્ટિક્યુલરલી સમાજની વાત કરું ને તો આપણે જોશું ને, આપણે જે ગર્લ સ્ટાઇલ છે, મતલબ છોકરી છે, એના ઉપર વધારે સખત છે. ઓકે. એટલે એ સેન્સમાં કે એ ક્યાંય પણ જશે તો આપણે 17 સવાલ કરશું, બરાબર, ટાઈમ મેનેજમેન્ટ પણ એને કહી દેશું. રાઈટ. વેરેઝ જ્યાં છોકરાઓની જો વાત કરતો હું તો જો છોકરો રાત્રે 1 વાગે પણ ઘરે આવશે તો કોઈ પ્રશ્ન નથી થતા. રાઈટ. 12 વાગે, 1 વાગે, 2 વાગે ઘરે આવે તો એને કોઈ પ્રશ્ન નથી. આપણે સાચી વાત છે. મને જે સૂત્ર ચાલી રહ્યું છે બેટી બચાવો વાળું, અત્યારે મને ખરેખર એવું લાગે છે કે બેટા બચાવો છે. સાચી વાત છે. બેટી બચાવો કરતા બેટી બચાવો તો છે જ, હવે એ તો મતલબ હવે એને સમય થયો, પણ હવે જરૂર છે બેટાઓ બચાવવાની. અને દરેક સમાજમાં અમુક માણસો આવા હોય છે કે જે અડધી રાત સુધી બારે ફર્યા કરે છે, ન કરવાનું કામ કર્યા કરે છે, નશાની હાલતમાં હોય છે. એટલે બિલકુલ હવે સિમ્પલ વસ્તુ છે કે મારી જવાબદારી છે એ આખા સમાજની હોવા જોઈએ તો સપોઝ નથી. સાચી વાત. મારા છોકરાની તો છે. હા, સાચી વાત. બરાબર, હું આખા સમાજને નહીં સુધારી શકું કદાચ, પણ મારા છોકરા ઉપર તો હું ધ્યાન આપી શકીશ. એ જ મેં વાત કરી કે ભાઈ જો મારો છોકરો છે એ 1 વાગે ઘરે આવતો હોય તો શા માટે, ક્યાં જાય છે, કોના ભેગો હોય છે, શું હોય છે, એ જો હું એને નહીં પૂછું અને પછી ફરિયાદ કરીશ તો એનાથી બેટર છે કે કેર કરો. મતલબ એનો સમગ્ર ટાઈમ ટેબલ તમારી પાસે બંધનમાં રાખવાનું નથી, પણ એ શું કરે છે તમને ખબર હોવી જોઈએ. કે 4 થી 6 છે તો એ ટ્યુશનમાં છે તમને ખ્યાલ હોવી જોઈએ. તો સર આપણે એન્ડ તરફ જ છીએ અને મારો પ્રશ્ન એ છે કે તમારી લાઈફનો, જીવનનો ટર્નિંગ પોઈન્ટ એ કયો હતો? હું જ્યારે એસવાય ની અંદર હતો, સેકન્ડ યર ઓફ કોલેજ, ત્યારે મારા મોટા ભાઈએ ઓક્સફર્ડ સ્પોકન ઇંગ્લિશ એ એકેડેમી શરૂ કરેલી હતી. બરાબર. ગુલાબ ખાને. અને હું એના અંદર મારું પણ મેઇન સબ્જેક્ટ ઇંગ્લિશ હતો અને હું ભણાવવા માટે
શરૂઆત કરી હતી. હજી શરૂઆત હતી, એટલું બધું ટીચિંગનો ને કોઈ એક્સપિરિયન્સ કશું નહોતું. એક દિવસ એવી ઘટના બની કે ભાઈ એક રાજકોટના 2 કે 3 વ્યક્તિ ઇન્ક્વાયરી માટે ક્લાસ પર આવ્યા જી. અને એમણે ઇન્ક્વાયરી જે છે સીધી ઇંગ્લિશની અંદર કરી. ઓકે. તો એ સમયે મારી શરૂઆત હતી, મને પણ એટલું બધું આમ કોઈ અનુભવ કે વાતચીતનો સ્પેશિયલી હાઉ ટુ સ્પીક ઇંગ્લિશ એ હતું નહીં. બોર્ડ મારેલો હતો સ્પોકન ઇંગ્લિશ, એટલે 2-4 સવાલો કર્યા, આઈ ડીડ નોટ આન્સર. ઓકે. તો એમણે મને સીધું કહ્યું કે ભાઈ તમે વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગાડશો. બેટર છે કે જો તમારા ઘરે લોક હોય તો લોક મારીને આ બંધ કરી દો. બરાબર. એન્ડ ધેટ રિયલી હર્ટ મી. મતલબ એ જે વાક્યો હતા એ મને હર્ટ કરી ગયા કે નહીં, આ વસ્તુ નહીં ચાલવી જોઈએ. તો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે આપણે ક્યારે પણ ચેડા ન કરી શકીએ, ક્યારે પણ એનું ભવિષ્ય ન બગાડી શકીએ. અને એ દિવસથી જેને કહીએ કે જેને એક અંગ્રેજીમાં શબ્દ કહીએ કે કિક લાગે છે, કિક જરૂરી છે જીવનની અંદર. ક્યાંક જેને કહીએ કે કિક લાગવી જરૂરી છે, મતલબ એ ટર્નિંગ પોઈન્ટ આવવું જરૂરી છે. અને એ દિવસથી મેં મારા જે આ પ્રોફેશનને જે બહુ સિરિયસલી લીધું, દિવસ રાત મહેનત કરી, અને બાકી તો પરિણામ છે અત્યારે આપની સામે છે. બિલકુલ. આજના યુગમાં આજના યુવાનના એ આઈડિયલ કેવા હોવા જોઈએ? અને સાહેબ ખાસ તો તમારા આઈડિયલ કોણ છે? જો હું મારા આઈડિયલની વાત કરું, મતલબ જેના કારણે જેના લીધે હું અહીંયા સુધી પહોંચ્યો, તો એ 2 વ્યક્તિઓ છે. ઓકે. એક તો મારા મધર છે કે જેમણે બિલકુલ જેને કહીએ કે કશું ભણેલા નથી, અને અચાનક જે એમના જીવનની અંદર જે મુશ્કેલી આવી અને મારા ફાધરનું અવસાન થયું, ત્યારબાદથી એક બિલકુલ ન ભણેલ વ્યક્તિ, કશું ક્યાંય બારે ન ગયેલ વ્યક્તિ, 5 બાળકોનું જો એ બહુ મુશ્કેલી સાથે ઉછેર કરતા હોય અને આટલું સારું ઉછેર કરતા હોય, તો બેશક મારા મધર છે એ મારા આઈડિયલ રહ્યા. શિક્ષણ આપણે કહ્યું, હમણાં વાત થઈ કે વાલીની વાત નથી માનતા. હું મારી વાત કરું કે ભાઈ અમે એટલા માટે ભણી ગયા, એટલા માટે જેને કહીએ કે એટલા ન બગડ્યા એમ. બરાબર. એનું કારણ એ રહ્યું કે ભાઈ મધર છે એ પહેલું અભ્યાસની ભણતરનું કહેતા. જો તમે લેસન ન કર્યું હોય, વાંચ્યું ન હોય, તો જમવાનું મળતું નહીં. એટલે તમે પહેલું કામ કરો, પછી જ તમને જમવાનું મળશે. તો આ જો દરેક ફાધર એટલા, મતલબ દરેક પેરેન્ટ્સ થોડા એટલા કડક થઈ જાય ને, તો વસ્તુ તમે ગરીબ છો એનાથી યા નથી ભણેલા એનાથી કશું ફરક નથી પડતો. એક વાત હું અહીંયા એ જરૂર એડ કરીશ કે જેને એ બહાના છે, એક્સક્યુઝિસ છે વાલીઓને ઘણાને કે ભાઈ અમે ભણેલા નથી એટલે આવું છે, કે અમે ગરીબ છીએ એટલે આવું છે, તો એ બહાનાઓ છે. તમે ન ભણેલા હો, તમે ગરીબ હો, એનાથી કશું ફરક પડતો નથી. અને આ માત્ર હું વાત નથી કરતો, એ અમે જીવનની અંદરથી ગુજર્યા છીએ, કે કામ કર્યું છે. જેને કહીએ કે ચાંદીની ચમચીથી નથી જન્મેલા. અને બીજા આઈડિયલ ની વાત કરીએ તો મારા મોટા ભાઈ, મારા ફાધરના અવસાન પછી એ મતલબ ઉંમરમાં મારાથી 5-1 વર્ષ મોટા હતા, અને મારા ફાધરના અવસાન પછી એમણે જે રીતે અમને મધરની સાથે જે હું પાપી અથવા જે એક ગાઈડ કર્યું, પોતે પણ શિક્ષણના ક્ષેત્રમાં ખૂબ નામ કમાવ્યું, છેલ્લે વકીલાતના ક્ષેત્રની અંદર પણ ખૂબ સફળ થયા. અને મેં એમની જે 2-3 ખાસિયતો જોઈ કે કોઈ પણ પરિસ્થિતિમાં ગભરાવું નહીં, ખૂબ મહેનત કરવી અને ડેરિંગ. એ જે ડેરિંગ એમનામાં મેં જોયું, એ ખરેખર મતલબ ઇન્સ્પિરેશન જેનામાંથી મળી, એ બધું શક્ય છે, આપણે ગભરાવાની જરૂર નથી. તો આ 2 મારા જીવનની અંદર મારા મધર અને મોટાભાઈ આઈડિયલ. તો સર 1994 થી કરી અને અત્યારે 2025 ચાલે છે, એ પૂરું થવાનું છે, 26 આવશે. તો એ તમારું જે શિક્ષણનો કાર્યકાળ છે, એ દરમિયાન તમારી પાસેથી પાસ થયેલા જે વિદ્યાર્થી હોય અને એ અત્યારે સારી એવી પોસ્ટ ઉપર હોય, જે અત્યારે પણ તમને યાદ કરે છે અને અત્યારે પણ તમારી સાથે એના સારા એવા કોન્ટેક્ટ છે,
એવું કોઈ? 94 થી આ લગભગ 25 એટલે 31 વર્ષ તો સ્કૂલમાં થઈ ગયા. જી. શિક્ષણ મેં શરૂ કર્યું છે આપવાનું લગભગ 91 થી 91 સ્પોકન ઇંગ્લિશના માધ્યમથી. જી. એટલે આમ 35 વર્ષનો સમય થયો. જ્યાં સુધી મને લાગે છે 15-17 હજાર વિદ્યાર્થીઓ કદાચ આ સ્પાનમાં ભણી ગયા હશે. બની ગયા હતા, જેમાં હું એક છું. હા, એમાંથી એક તું છું. બિલકુલ બિલકુલ. એમનું અમને પણ ગર્વ છે. હા સર, થેન્ક યુ. હવે જો સૌથી ખુશીની વાત વિદ્યાર્થીના સંદર્ભમાં કરીએ તો અત્યારે મુસ્લિમ એજ્યુકેશનની અંદર જે શિક્ષકો ભણાવે છે એનામાંથી 5 થી 6 શિક્ષકો જે મારા વિદ્યાર્થીઓ છે, ઓકે, જે અત્યારે સ્કૂલની અંદર ભણાવી રહ્યા છે. તો 6 શિક્ષકો એવા છે કે જે મારા જ વિદ્યાર્થીઓ છે. જી. અને એનો બહુ મોટો ફાયદો છે, કારણ કે આપણે એના પાસેથી ખૂબ સરસ રીતે વર્કલોડ અથવા કામ, દરેક પ્રકારનું કામ મેનેજ કરી શકીએ. આના ઉપરાંત સ્કૂલ સિવાય પણ લગભગ મારો અંદાજો છે 25 થી 30 જે વિદ્યાર્થીઓ છે એ અત્યારે ગવર્મેન્ટ સ્કૂલોની અંદર એઝ અ ટીચર તરીકે કામ કરી રહ્યા છે. માત્ર ઇંગ્લિશના ટીચર તરીકે. આમ તો વધારે હશે, પણ જેમને મેં ઇંગ્લિશ શીખવ્યું અને એ ઇંગ્લિશ ટીચરોની સંખ્યા પણ 25 થી 30 ની છે. અને ઊંચી પોસ્ટો ઉપર જેમ કે વકીલાતના ક્ષેત્રનું હોય યા મેડિકલનું ક્ષેત્ર પણ હોય, દરેક ક્ષેત્રની અંદર ઓફિસર કક્ષા સુધી ઘણા બધા વિદ્યાર્થીઓ કામ કરી રહ્યા છે. અને જેવી રીતે એક જેને કહીએ કે મારું એવું એક નેચર રહ્યું છે કે વિદ્યાર્થીઓ સાથે સતત સંપર્કમાં રહેવું. વિદ્યાર્થી કદાચ હવે વ્યસ્ત હોય, એ લોકો કોન્ટેક્ટ ન કરે તો પણ હું સામેથી પણ એમની પૂછા કરી લઉં કે ભાઈ તું કેમ છો એમ. મતલબ કામ હોય અને આપણે ફોન કરીએ ને એનું કઈ જાજુ મહત્વ નથી. હું તો કઈ નથી. હા જી જી. પણ તમે જો મને પણ અવારનવાર યાદ કરતા હોય કે શું ચાલે છે, જી જી જી, તો મને એટલું તો ખબર જ છે કે તમે જે બીજા વિદ્યાર્થીઓ છે બિલકુલ એમને પણ, અને તમારા જે મોટિવેશનલ વાળા વિડીયો હોય છે એમને પણ અમે જોતા જ હોઈએ છીએ. એટલે સાહેબ અમને એવું લાગે છે કે દરેક જે શિક્ષક જે છે એ તમારા જેવા હોવા જોઈએ. અને બીજા તમારી સાથે જે બીજા પણ ટીચરો હતા એ બધા એટલા બધા સારા અને એટલા બધા સરળ સ્વભાવના હતા કે જે અત્યારે પણ અમારા કોન્ટેક્ટમાં છે. બિલકુલ, અમે એને યાદ કરીએ. બિલકુલ. સર, તમારો મેઇન સબ્જેક્ટ જે છે એ અંગ્રેજી રહ્યો છે. જી જી. હવે અંગ્રેજીમાં કોઈ એવું સારું વાક્ય, કોઈ સારી એવી લાઈન જે તમે અમારા દર્શક મિત્રોને કહેવા માંગતા હોય? જી બિલકુલ. એજ્યુકેશનના ક્ષેત્રની અંદર છીએ તો બેસ્ટ સેન્ટેન્સ એ છે કે એજ્યુકેશન ઇઝ નોટ પ્રિપેરેશન ફોર લાઈફ. એજ્યુકેશન ઇઝ નોટ preparation for life, but education is life itself. જો એનો આપણે અર્થ કહીએ તો શિક્ષણ છે એ કોઈ જીવનની તૈયારી નથી, પણ શિક્ષણ છે એ જ જીવન છે. આટલું સમજી લઈએ તો શિક્ષણ જ એવરીથિંગ ઇઝ એજ્યુકેશન. ગુડ સર. સાહેબ શ્રી, તમે તમારા બિઝી શેડ્યુલમાંથી સમય કાઢી અને અમને ટાઈમ આપ્યો એ બદલ હું અને મારી ટીમ, એટલે વાતની આખી ટીમ એ હૃદયના ઊંડાણથી તમારો આભાર વ્યક્ત કરે છે. થેન્ક યુ સર. હું પણ જતા જતા એક બિલકુલ વાત જરૂરથી કરીશ કે વાતમાં વાત કરવાની બહુ જ મજા આવી. ઇરફાન, જાહિદભાઈ અને એમની જે સમગ્ર ટીમ છે એમની જે સમગ્ર પ્રક્રિયા પોડકાસ્ટની અંદર જોડાવા માટે મને આમંત્રણ મળ્યું અને સરસ મજાની આ વાતચીત થઈ, તો હું પણ આપ સૌનો ખૂબ ખૂબ આભારી છું. ખૂબ મજા આવી આપની જોડે વાત કરવામાં. અને હું જરૂરથી આ ચેનલની અંદર વિવિધ ક્ષેત્રના વ્યક્તિઓ પણ ભવિષ્યમાં ટૂંક સમયમાં આપને જોવા મળશે. એટલે હું આપ સૌને, તમામ લોકોને અપીલ કરું છું કે આપ સૌ ચેનલને જે છે વાતમાં ને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને જરૂરથી તમામ વિડીયોને શેર કરશો. ધન્યવાદ.
થેન્ક યુ સર, થેન્ક યુ.